નમસ્કાર, ધ લોકસત્તા આપ જોઈ રહ્યા છો. હું છું નસરીન અને આજે ખૂબ જ રમૂજી એક વિડીયો હું આપને બતાવીશ અને એ વિડીયો જોઈને આપને ખૂબ જ મજા આવશે, આપ એન્જોય કરશો. તો જોઈશું આ વિડીયો આજના અમારા ખાસ દેશ વિદેશના સેગમેન્ટમાં. સ્કૂલમાં આપણે જ્યારે નાના બાળકોને ઠપકો આપીએ, એટલે કે શિક્ષક જ્યારે નાના બાળકોને ઠપકો આપે કે પ્રિન્સિપાલ જ્યારે નાના બાળકોને કંઈ પણ કહે તો એ બાળકો કેવી રીતે નોર્મલી રિએક્ટ કરતા હોય છે કે જવાબ આપતા હોય છે. તો કહેતા હોય છે કે સોરી, માફ કરી દો, સોરી ટીચર, કે પછી એ રડી દેતા હોય છે. એવું જ થતું હોય છે. નોર્મલી તો આપણે એવું જ જોયું છે. પણ આ જે વિડીયો છે એ ખૂબ જ મસ્ત મનોરંજક વિડીયો છે. મનોરંજક એટલા માટે કે આ જે બાળક છે તેની બોલવાની શૈલી જે છે તે બોલિવૂડના કોઈ વિલનથી ઓછી નથી, નાની નથી. જી હા, આવો જ એક રમૂજી વિડીયો હું આપને બતાવી રહી છું. માણીશું આ વિડીયોને. आज भाई स्कूल में हमारा तूर देगा। अरे नहीं तूरना मत इधर, पकड़ के लाओ जी, पकड़ के लाओ तो इधर आओ. ऐसे बताओ, ये बताओ तुमको पढ़ने के लिए कहते हैं तो खिसियाता है तुम काजी? हमारे स्कूल ये तूर देगा. जी हाँ, तो જોયું ના આપે, તું સ્કૂલ કે બહાર મિલ. જી હા, આ વિડીયોમાં એક બાળક પ્રિન્સિપાલને કહે છે, બિહારનો છે આ વિડીયો, કે તું સ્કૂલ કે બહાર મિલ. એટલે ખબર નહીં શું કરવાનું હોય એના ટીચર કે એના પ્રિન્સિપલ સાથે, એ પણ નહીં જાણતો હોય એકચ્યુઅલી. પણ હોય છે ને, નાના બાળકો પર આવો પ્રભાવ એની ફેમિલીથી, એના બેકગ્રાઉન્ડથી પડતો હોય છે કે પછી આજકાલની જે બોલિવૂડ ફિલ્મ છે એનો પ્રભાવ છે કે તે પછી કાર્ટૂન નેટવર્કનો પ્રભાવ છે. કેમ કે કાર્ટૂન્સમાં પણ કંઈક આવી જ ભાષાનો, વાણીનો ઉપયોગ થતો હોય છે. તો જો તમે આ બાળકનો આત્મવિશ્વાસ જુઓ, આ બાળકની શૈલી જુઓ, આ બાળકની જે ડાયલોગ ડિલિવરી છે એ જુઓ, વન લાઇનર એન્ટરટેનર કહેવાય આ નાના બાળકને. પણ અહીંયા બીજો પણ એ સવાલ થાય છે કે આવું ભવિષ્ય, ભારતનું ભવિષ્ય કે આપણું ભવિષ્ય જે છે, આપણું ભવિષ્ય આટલું બધું નીડર અને નિર્ભય, નોર્મલી બાળકોને શું ખબર હોય છે કે એ લોકો કોની સામે શું બોલી રહ્યા છે? એને તો આ વાતનો કોઈ અંદાજો જ નથી કે એના પ્રિન્સિપલ, એના શિક્ષક સાથે આવી રીતે વાત કરી રહ્યો છે તે ખરેખર યોગ્ય નથી. પણ જે શૈલીમાં બોલી રહ્યો છે તે શૈલીને લઈને એનો આ ડાયલોગ છે, તું બહાર મિલ, એને લઈને આ વિડીયો ખૂબ જ વાયરલ સોશિયલ મીડિયા પર થયો છે. એટલે અમે પણ આપને આ વિડીયો બતાવ્યો. બની શકે કે આપને મજા આવી હોય, પણ અહીંયા એ બી વસ્તુ છે કે શિસ્તતા, મેનર્સ અને જે આદર શિક્ષકોનો હોવો જોઈએ, પ્રિન્સિપલનો હોવો જોઈએ, તે તો જળવાવો જ જોઈએ. હવે ત્યારબાદ શિક્ષકે કે પ્રિન્સિપલે શું પગલાં લીધા, શું કીધું, તેની તો કોઈ માહિતી નથી મળી. જે સોશિયલ મીડિયા પર ચકચાર મચાવી રહ્યો છે અને ધૂમ મચાવી રહ્યો છે. મળીશું ફરી, રજા આપશો. નમસ્કાર.